હા મિસ્ટર મહાકાળી આ અડધી રાતે તારો બા હોય કે મારી સેવા કરશે ઓય મને લઈ આવ્યો કીધું લે મેં તને કીધું મને ઘેર ભેગો કર હું પૂછ્યો થયો હું મારે કોઈ ખાવાય અત્યારે કોઈ ફૂંચી ખાવાય નહીં મારા ઘેર ભાઈ વાપરો કોઈ ફૂંચી ખાવાય નહીં મારા ઘેર બે ડોણાય અને એનો બા હોય કે રે કોણ હે તારો બા હોય કે સગલિયા તો મારા આડુનો ઓળખતો નહીં હા મારો આડુ એક નંબરનો કંજૂસ નહીં હો નહીં ને ના એ ખાવા હાલ છે ને ખાવા જો તો મને ભૂખ બરાબર નહીં લાગે બરોબર અને ખાવા તો દાળ ભાત હા પૂરી બરોબર કંકોડાનું શાક હા પછી મેદાનો લોટ હા પછી કશું નહીં હાલ એવું હોવા જો નહીં હોય ને તો યાર ભૂસ્યું ઊંઘવાન થાય તને ખબર ને ભૂસ્યું તો હું એક દાડો નહીં રહે એક તો હું કરી લે એટલે હા આમ રસ્તો બતાય કે આગળ થા અને ટટ્ટો થઈ ગયો મારો આડુ લાખ રૂપિયાનો હ મારો આડુ લાખ રૂપિયાનો હ નહીં તારા બાનું લાખ રૂપિયાના પાઘરાનું ઠેકાણા નહીં પટ પાકડું અને હકણો હેડ ને હવે બે દેવી પડશે મારે આ ચાણે મને પોકારશે ચાને ખવડાવીએ ભૂખ એવી ખરેખર લાગે પુલ થઈ ગયા અહીંયા આડો મરી તારો ગયો બા હોય હેચકી આમ ખબર હા હશે ને આટલું અત્યારે તારો બા રાખતો છે કે મારો આડુ 10 વાગે જઈ 12 વાગે જઈ 3 વાગે જા મારો આડુ દિલદાર છે ઉભું થા બહુ પી ગયો ઉભું થા હગો મારો બેટું કેવું છે કોઈ ખબર પડતી નહીં હગાને આ હગો કરી દો હ કીધું કે ઘેર જવા દે વચ્ચે લઈને આવ્યો હગો મારો લાખ રૂપિયાનો હેડાડી છાટી નાખે આટલું તો હું પાટણ જઈને 5 સ્ટાર હોટલમાં હું ખાઈ રહ્યો હોય અનલિમિટેડ પીઝા તારા બાએ 5 સ્ટાર પીઝા ખવડાવો હ એટલે હવે પણ યાર મને ભૂખ લાગી હોય એના પગ નહીં ઠેકાણા નહીં આરે મારો આડુ આ પડે રહ્યો તારો આધુ આરે આડુ ઊંઘવા દે લે ઊંઘવા દે તારું સારું થાય ઊંઘવા દે આડુ કંકોડા શાક ખાવું આડુ કંકોડા શાક ખાવું ડાકુ હા બધા આડુ દાદુ ભિખારી હોય છો ઘરમાં આવી અરે હવે હગા આવો હગા કેવું તમે કોણ હવે તમે ઓળખતા રહે ચાય હગા આડુ આવો ઓ મને 2 મિનિટ ઓમ નાય આ હું 200 કરોડ નો મારી 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 આબરૂ કાઢી આ હું કે તમે કોણ હો એમ કે છે સમજાય તું અરે હગા તું આવું કરો યાર ભુરાજી હગા આજો અમારા નહીં કોકની ઊંઘ બગાડો 12 વાગે સોરી ભૂલ થઈ ગઈ જા ભુરાજી ઘેર લઈ જાવ વધારે થઈ ગયો હું લેવા પણ પીવી હું લેવા પીવી આટલો તને ઘરના ઠેકાણા નહીં જ્યાં ઘેર જવાનું સગનિયા હોય એ સગનિયા અરે મારો આટુ ભલ્યા મારું બેટું કેમ મોમ થાય છે મારા હલવાયો મને હોય હે આડુ કામ કરો યાર તમે ભુરાજી ના હગા હો ઉંડાઈ ઘર જો આવ્યું જા બતાવ હેડ સગનજી એટલે આગા ભૂલ થઈ જાય આ વધારે થઈ ગયું અમે ગોતી લેવું તમે રવા દો તમે ના ના લઈ જાવ બરો કેમ ભીખ માંગવાની આપણે પીવાનું રાખતો હોય તો આપણે પીવાનું રાખતો હોય તો અરે ભૂલી જાય તું તો થઈ ગયા લાગે હગા ની કોઈ આબરૂ ના રાખી છીએ તમે બાર હગા ના છે આબરૂ હોય તમારે અરે મોટો મારો હાથ ઉપડી જાય ખરેખર હમણો હોય દાળ ભાત થી ખાવાની જગ્યાએ મને લાગે દાબેલી ખાઈને જવું પડશે
આવું જાય છે તમારા હગાજો. લે હગા હગા બોલો મારું બેટું હવે લાગે કમ્પ્લીટ ઘેર આયા હગા ઉભા છો હગા આ કોણ હગા ઉભા છો આવો અરે મહેમાન અમારા શું ચાલે કો શાંતિ શાંતિ પેલું કંકોડાનું બનાવવાનું અરે મહેમાન બોલો ખાવું હ શું ખાવું કંકોડો શિયાળ બનાવી દે હા રોટલા શ્રીખંડ કેરી રસ પાપડ મોહનથાળ બીજું કઈ નહીં બસ એટલું આ તમારું લાગે આ તમારું થાય હિનો આમાં ક્યારે આયા કે આઢું આઢું કરતા અમાર તો આઢું નહીં થતા આપણે બે તો આઢું છીએ સ્કૂલ થઈને આયેલા તમે અમે છૂટી પડીએ ખા બાંધો કંકોડું લાય આઢું હા આવ પણ આયા અમારા મહેમાન છે અમારી આબરૂ હાચવો કંકોડા લાય લે કંકોડા શાક બનાવી યાર અરે યાર નહીં બનાવવા ઘેર પેલા ભણા શાક બનાવી પૈસા લાવ પૈસા તો આલે અલે આ મહેમાન વાહે લાયા તમે જતા રહો નહીં બને ખાવા કે પૈસા લાવો એમ કે છે આવો કરી આબરૂ કઢા વચ્ચે મધી રાતે પૂરો થયો ઈ મારો તમે વૈકર ના હગા નહીં પેલા લાલબા ના હગા લાગો તમે લાલબાના ઈયાના હાગાઓ તમે માર ચોય જાવ ને કોઈ ખાવ ને ઘેર હેડ વાહી સગડે એક વાત કહું હે આપણે બે પીકાયેલા છીએ પણ સાચું તને કહું આ બે મારા હગા છે પણ જૂઠું બોલી હી શું કે ઘેર હેડ વાહી ના લે ટૂંક ના બધે કોણ આવશે ઓય કોણ આવશે તમારા હગા ફોન કરવો વો ફોન કરો હાલ ફોન કરો કાઢવા દો ફોન હાલ ફોન કરો એટલે કંકોડા ખાવા ઓય બે આવાજ ગઈ મારાથી કંટ્રોલ નહીં થતું કોણ કીધું મેં ફોન કર્યો જોયા લઈ હેલો અમાર ક્યારા ચંપલ બંપલ બાર લાલબા આ તમારે કોઈ હગા આયા ચંપલ બાર ગાઢન રાખવાનું ઓય કણ આવજો કાળજી ગયા ભુંડરાજી ગયા હાલો જો એ આવો કંકોડા લાય તારા બાનું કંકોડું લાય એ આટો આવું હું કરો યાર તમે મારી આબરૂ કાઢો કોનો લઈને આવ્યો ને તું મારા ઘરે બોલ અલ્યા પણ હું મારા હગાને લઈને આવ્યો હું મારો ભાઈબંધ છે પાકો હું કરો હો લ્યા એ મેલો લે હું કરો હો લ્યા અલ્યા પીપી અમાર યાદ આવવાનું રાતે તો તમને ચોખું તો આહુ આપણું પીપી કે તું છોડ ન લે ભાઈ એ હું તું લે આવો સગનજી હા હવે કમ્પ્લીટ નો માર્યું હવે કોક સગનજી મળશે ના તો પેલા કા ભુંડરાજી કાઢી ભુંડરાજી કાળજી ને ભુંડરાજી તો આવી રહ્યા ખાવા રે શિવ લાવો આ તમારે આરે કંકોડા શાક ખવડાવશે આ બે વાઈટ શાક ખવડાવશે હવે કોક કેમ એમ આ તમાર મહેમાન નહીં શું નામ આયા વાળું તમે લીધું તમે નો સગનજી ઓમ થાય છે આ તો મોટો એનો કે નહીં આ તમને એમ લાગે મજાક કરું યાર યાર આવી મજાક ના કરો યાર તો ઓમ થાય છે મજાક ન બોલ ના તંતા હેદો મારા ઘેર સંકળાલ તમને મસ્ત રોટલો વાપી નાલું બાબુ આપણું યાર હું બધું આપણો કંકોડ શાક કંકોડા બનાવશે કે મોટો વી રસ્તા મોડર ફાડતો તો વાય કે લાલબા તંતા અસલ ટમેટાની ચટણી કરી આલું રોટલો બાજરીનો ખાજો બેઠા બેઠા આટલો બા વઈ ટોમેટાની ચટણી ખાવાની હા કંકોડા ખાવા આવ્યો હો શું ખાવું તમે આધો શું ખાવું તંતા તમે મારા ઘેર હેડજો બે પકવાનું છે તારો હાથ ઉઠ્યો હા આ હક ચયો આ હક કયો હા નક્કી કર કયો હા તારો આધો
આ બે મારા હાટુ છે જીગરી હાટુ આવો વધારે થઈ ગયું લાગે હવે બે આડું બનાવો તમે કેટલું પીને આયા મને ખાલી એમ કહી દે એટલે હું તમને કહી દઉં તમારા ખાલી મારું હાથું તારી વાળી ત્રણ પીને આયા બધા તો તમારા હાથું હું નહીં અડધો રસ્તો પીને આવ્યો હોય ના બાએ મોટે હોય ને એવી રીતના રસ્તો બોટી રાખે તૈન પીને વાનો તમે મારા ઘેર હેડજો તમને ચટણી વાળી ચાલુ કોણ ખવડાવશે તમારા ચટણી મહેમાન અમાર નહીં ખાવું અમે તો ચાલુ ખાઓ કંકોડો અમે ખાઓ અમે ખાઈને આયા હતા કંકોડો ખાઓ હેડો ને કંકોડો ખવડાવો આવા પણ હવે નહીં ખાવ એ બાપડા ના લે રાતે અમે ઊંઘ્યા તા તો ઝઘડો શું આવતો એ લે આટો ખાય લે એ આટો ખાય એ ના પકડાય લે એ શું છે લે છોકરા કરે હેડને લે લે હું બોલે બંધ કરજે ભાઈ બંધ કરજે તમે હું આને કહેતો હું હાલ મહેમાન તમને નક્કી કરો જીઓ આઠું ટાઈમ ભેગા થયા ઘરને બહાર જવા દે તમે એમ ના કહો મને કહેજો છે આટો એમ કહો 2 મિનિટ યાર મારી એમ કરી હોય ને કરવાનું કરો કોઈ તમે કોડવી નહીં ખાવું મારે હેડજો અરે આટલું તો હેડે પણ અરે આ તો મને આઠું તો મમ થાય તમને એવું લાગે કે આટલું નહીં યાર કંકોણ શાક ખાવું તમારે અરે ભૂંગળાજી કાળું જી ભૂંગળો તો તમારું હાચું આટલું હું યાર આ બે તો મારા પાડોશી હું તમને કહું તમે મારા ઘેર હેદો કોઈનો હાચું હતું હું શું પણ આ વન વધારે થઈ ગયું મેં એવું કીધું તને લે રસ્તામાં પી તું માપે પી તને હવે ફોન પડ્યું કોઈ અરે હાટુ આવો કે આડું કરી રહ્યો છે મમ માર તો આટલું થાય માર ના દેવા તમે દેજો હાટુ કંકોણ શાક એટલે એ તારો બા નથી તારો બા આવ્યો એ પણ મને તો મારો તમારું હાથું નહીં આઠું પડી જાય ખરેખર તમે અમને આવો ને યાર આ તારો આઠું ના પાકું ના ભાઈ અમે પાડોશી આ તો પાડોશી પણ મારા હાટુ નહીં મારો હાટુ કંકોણ શાક ખવાય કે યાર એટલે ગોમો હું મારો ભાઈબંધ લઈને જો આવ્યો સુખા રાજ ખવડાવો આવ નેના માં ને મોટા માં લઈ નેના માં મોટા માં હેલો મારા ઘેર ખવડાવું આ મહા કે હા પેલા તો આ તો કોઈ બોલ્યા નહીં આ તો તમે ઘેર ઉપર ફોન લાય હવે તમે તમારા ઘરે કેટલું દે યાર વાગે છે પણ તને ફોન ચમ નહીં આવતું આ હું કઈ ઘેર કાઢી હોય અને આ લઈ જઈ છી મહેમાન શાંતિ રાખો જઈએ એ જવા દે. આ તને ઓમ બેન ઓમ દી જતા રહીએ આ જેટલા મારા મોટા પાડોશી નહીં બોલતા એટલા તમે નાના બચ્ચે તો બોલો રે પાડોશી સમજાવું કે ના સમજાવું તમે ભૂલ થઈ જાય ભાઈ તમને હેરાન કરે હાથે રાડે આ ભાઈ ધંધો વધારે પી ગયો તો આ હું લઈ લઉં હેડજો, હાટુ ખવડાવજો. ખવડાવજો. ખવડાવ ખાવું તમે ને હુઈ પથારી જાજો, કરો ને ખાઈ પથારી કરી દેજો તમે હું આવી કાપડ હાલો કાળુજી આ તો તમે દારૂ પીને આયા ને રાત છે ખરી 12 વાગ્યા એટલે તમે નાંગરું નકર તમે તો મારા પાડોશીએ કાઢ્યા ને ઘેર મન આપ્યા વગર એવી જ મીએ કાઢી મેલું આ તો હવે નભો હવે તમે કંકોડો શેક માગતા રહો એટલે ખવડાવું અને રાતે એટલે રાત રહો ને સવારે નેકર જેવું કે આવું છોકરા રાજ હા તમારે ખમા મજા થાય ને તો હવે થા નહીં